નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। આજે વાત કરવી છે દેશના ભવિષ્ય અને યુવાનોના હકની। નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે સમગ્ર દેશમાં અત્યારે ભારે હોબાળો મચ્યો છે અને લાખો વિદ્યાર્થીઓની રાત દિવસની અથાગ મહેનત પર પાણી ફરી વળ્યું છે। ત્યારે ભૂતકાળમાં પણ અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાના ગંભીર કિસ્સાઓ પણ સામે આવ્યા છે। ત્યારે મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સરકાર પાસે સ્પર્ધાત્મક પરીક્ષાઓને સુરક્ષિત અને પારદર્શી રીતે યોજવા માટે કોઈ ફૂલપ્રૂફ પ્લાન છે કે નહીં, કે પછી દર વખતે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોએ જ અન્યાય સહન કરવો પડશે। સમગ્ર સિસ્ટમ સામે ભારે આક્રોશ વ્યાપ્યો છે। આખરે પેપર લીકના મૂળમાં શું છે? આજે આ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી। તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે। खूब प्रतियोगी परीक्षाओं सरकार फूलप्रूफ है कि नहीं તે અંગેના મંતવ્ય લેવા માટેનો વિશ્વવિદ્યાલય ખાતે આવ્યા છે। प्रतियोगी પરીક્ષાની સરકારની તૈયારીઓ ફૂલપ્રૂફ છે અને વિદ્યાર્થીઓના નજરે પેપર લીકના મૂળમાં શું છે, ત્યારે પરીક્ષાઓ તૈયારી છતાં પેપર લીક પડકાર યથાવત જોવા મળી રહ્યો છે। અંદરની સાંઠગાંઠથી આ પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ટેકનોલોજીનો દુરુપયોગ અને લીક જે ખાસ કરીને લીકની જે ઘટના છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। ટેકનોલોજીના પરિબળો સામે આવ્યા છે, તેના કારણે આ લીક સામે આવ્યું છે। કડક કાયદા છતાં ગેરરીતિઓ અટકાવવા પડકાર યથાવત છે। પારદર્શિતા અને જવાબદારી વધારવાની માંગ પણ ઉગ્ર બની છે। ઉમેદવારોનો વિશ્વાસ જાળવવા સરકાર માટે મોટો પડકાર છે। પેપર લીકના મૂળમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી જવાબદારના આક્ષેપો સાથે આ માંગ અત્યારે લોકોમાં ઉઠી રહી છે। ત્યારે આ જ મુદ્દાને લઈને અમે વિશ્વવિદ્યાલય ખાતે આવ્યા છે। વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું જી શું કહેવા માગશો, કારણ કે જે પ્રમાણે સરકાર આ જે પણ આટલી મોટી જે ઘટના હોય છે કે આ પેપર લીકની વાતો હોય છે, કોમ્પિટેટિવ એક્ઝામની આપણે ખાસ કરીને વાત કરતા હોઈએ તો સરકાર પાસે ફૂલપ્રૂફ પ્લાન છે ખરો? અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે સરકાર પાસે આની કોઈ જ પૂર્વ તૈયારી હોતી નથી। માટે સરકારે જે ગવર્મેન્ટ એક્ઝામો થતી હોય તેના પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ અને એક્ઝામ પહેલાંથી તેની પૂર્વ તૈયારી કરવી જોઈએ, જેથી પેપર લીક ના થાય કે કોઈ અનબનાવ ના બને। સરકારે આ વિષય પર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ, કારણ જ્યારે આવી ગવર્મેન્ટ એક્ઝામ હોય છે ત્યારે તેની ફીસ હજારો રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવે છે। હજારો રૂપિયા આપણે આમ કેલ્ક્યુલેટ કરીએ તો લાખો કરોડો રૂપિયા તો ખાલી ફીસ એક દિવસની ફીસના વસૂલ કરે છે, પરંતુ તે પ્રકારે વિદ્યાર્થીઓને આમ મળતું નથી। એ સરકારે આના પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ। અચ્છા, તમારા નજરે પેપર લીકના મૂળમાં શું છે? પેપર લીકના મૂળમાં તો ક્યાંક કોઈ ઉદ્યોગપતિ, કોઈ નેતા, કોઈ પોલિટિશિયનના બેટા વગર તૈયારીએ પાસ થઈ જાય તે માટે પેપર લીક થતા હોય છે અને પેપર લીક કરવા પાછળ જે મિડલ ક્લાસ, જે ગરીબ એવા વ્યક્તિઓ દ્વારા પેપર લીક કરાવવામાં આવે છે। આ ભારત દેશની સૌથી મોટી દુર્ભાગ્યની વાત છે કે આવી રીતે પેપર લીક થતા હોય છે। ચોક્કસ ગંભીર આક્ષેપો છે, જે આપણું શું મંતવ્ય કે જે પરીક્ષાઓ છે ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ સરકારની તૈયારીઓ ફૂલપ્રૂફ છે? ના, એમાં સરકારની તૈયારી ફૂલપ્રૂફ હોતી નથી। જેમની પાસે પહેલેથી કોઈ તૈયારી હોતી નથી, પછી પરીક્ષાના ટાઈમે છૂટી જાય છે અને સરકાર તેના માટે કોઈ ખાસ પગલાં બી લેતી નથી અને એના કારણે હજારો બાળકોનું અને ભવિષ્ય જોડે ખેલવાડ થાય છે અને જોવા જઈએ તો આમાં બધા શું કે અંદરના જ હોય છે। અચ્છા, આપણા આપણું શું કહેવું છે જે પેપર લીક જે છે એનું મૂળમાં શું? મૂળમાં તો આપણે જોવા જઈએ તો જે શું કહેવાય, જે વગર ભણે શું કહેવાય પાસ થવા માગતા હોય છે તે બધા મોટા મોટા શું કહેવાય ઉદ્યોગકાર બધા છોકરાઓ એમને શું કહેવાય પાસ થઈ જાય એના માટે આ લોકો પેપર લીક કરે છે, જેના કારણે હજારો બાળકોનું ભવિષ્યની જોડે છેડા થાય છે અને બાળકો શું કહેવાય બધા ફીસ આપે છે એક્ઝામ આપવા માટે અને પછી એક્ઝામના આગલા દિવસે જ એ લોકોને ખબર પડે કે શું કે પેપર તો લીક થઈ ગયું। એ લોકોના સપનાઓ અને બધા તૂટી જાય છે અને જેના કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધીનું પણ કદમ ઉઠાવી શકે છે। ચોક્કસથી આત્મહત્યાનો કદમ ઉઠાવી શકે તેવી લાગે છે। આપણે શું મંતવ્ય, શું આ જે સરકારી જે પરીક્ષાઓ છે બધી તૈયારીઓ ફૂલપ્રૂફ છે? વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરીને પેપર આપવા જતા હોય છે અને એના આગલા જ દિવસે કે એક બે દિવસ પહેલાં જ અગાઉ જાણ થઈ જાય છે કે પેપર લીક થઈ ગયું છે એટલે પરીક્ષા રદ કરવામાં આવી છે, તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે
બહુ મોટું વિદ્યાર્થીઓના ભવિષ્યનું નુકસાન બહુ મોટું છે અને સરકારે પણ હવે એવા કડક કાયદા બનાવવા જોઈએ. કાયદા તો કડક છે જ, પણ અમલમાં કરવા જોઈએ કે વિદ્યાર્થીઓના હિત માટે પરીક્ષા પણ થાય અને વિદ્યાર્થીઓને સારામાં સારી નોકરીઓ આપે. અને વિદ્યાર્થીઓએ આ જંતર મંતર પર જે પ્રોટેસ્ટ કર્યું તેની અંદર સરકારના કહેવા મુજબ વિદ્યાર્થીઓ પર બહુ મોટા પાયે બળ ઉપયોગ કર્યો છે અને બહુ ઘણા વિદ્યાર્થીઓને બહુ વધારે ઈજા થઈ છે. એટલે અમે સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે વિદ્યાર્થીઓના હિતની અંદર તમે કામ કરો. અચ્છા, તમારા નજરે જે પેપર લીક છે તેનું મૂળમાં છે? પેપર લીકની અંદર ટેકનોલોજીનો દુરુપયોગ કરીને પેપર લીક કરે છે અને બધાનો વિશ્વાસ સોશિયલ મીડિયા પરથી વિશ્વાસ એ કરે છે કે સોશિયલ મીડિયા પર કોઈ વિશ્વાસ ના કરે. અને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ટેકનોલોજીનો આટલો બધો સારો ઉપયોગ થાય છે. એવું નથી કે ટેકનોલોજીથી પેપર લીક થાય છે. ટેકનોલોજીથી ઘણા એવા વિદ્યાર્થીઓ ભણી પણ શકે છે અને ટેકનોલોજીમાં ઉપયોગ કરીને આગળ પરીક્ષાની તૈયારી. જે આપનું શું મંતવ્ય છે કે ખાસ કરીને જે પરીક્ષાઓ છે સરકાર એના પાસે અને બીજા દિવસે પેપર ફૂટી જાય તો એ માટે અમારી જે રાત દિવસની મહેનત છે એ વેડફાઈ જાય છે. તો એ માટે સરકારે કંઈ કડક પગલું લેવું જોઈએ. અચ્છા, સરકારે કડક પગલાં લેવા છે. આપનું શું મંતવ્ય છે? એટલી કોમ્પિટિટિવ સરકાર પાસે એવો કોઈ ફૂલપ્રૂફ તૈયારીઓ કે એવું છે અને આપણા મતે પેપર લીકના મૂળમાં શું? તો આમાં તમારે એટલું જ કહેવું છે કે જે ગવર્મેન્ટ એક્ઝામ હોય કે પછી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય જેના માટે લોકો અઢળક મહેનત કરતા હોય, રાતો જાગીને અને જે મિડલ ક્લાસ સ્ટુડન્ટો છે જોબ કરતા હોય પ્લસ મહેનતો કરતા હોય, તો તે દિવસે પેપર ફૂટવું, એક્ઝામ પછી પેપર ફૂટવું, તો લોકોની માનસિકતા પર કેટલો ઊંડો પ્રભાવ પડે. કેમ કે ભાઈ પેપર આપીને આવ્યા છે વ્યક્તિઓ, તો એ લોકોને ખબર હોય ને કે ચલો મારા આટલા પર્સન્ટેજ, એ લોકો અંદરથી એમ કોન્ફિડન્સ ફીલ કરતા હોય કે ભાઈ અમને આટલા ટકા છે, મારું થઈ જશે. અને પછી ખબર પડે પેપર જ લીક થઈ ગયું છે, તો એ લોકો તો પછી માનસિક આગળ પહોંચે. અચ્છા, બસ સરકાર પાસે એવી કોઈ ફૂલપ્રૂફ તૈયારીઓ છે કે આ અટકાવી શકે? ના, મને નથી લાગતું કે સરકાર પાસે ફૂલપ્રૂફ તૈયારીઓ છે. બાકી આટલા બધા પેપર લીકો ના થાય. અને સરકારે એના પ્રત્યે એક કડક પગલું તો લેવું જોઈએ કે ભાઈ એક ટીમ અથવા તો કંઈક પણ એકદમ સિક્યોર રાખવું જોઈએ. પ્રાઇવેટ સંસ્થાઓને ઇન્વોલ્વ ના કરવી જોઈએ. અચ્છા, આપણા મતે પેપર લીકના મૂળમાં શું? મારા મતે તો પેપર લીકના મૂળમાં છે કે ભાઈ એક કડક પગલાં લેવ અને પ્રાઇવેટ સંસ્થાઓને દૂર કરો. પ્રાઇવેટ સંસ્થાઓને દૂર કરવાની વાત છે. પ્રતિયોગી પરીક્ષા માટે સરકારની તૈયારીઓ ફૂલપ્રૂફ છે અને આપણા મતે પેપર લીકના મૂળમાં છે. તો જ્યારે વાત કરીએ કોમ્પિટિટિવ એક્ઝામ્સની, તો કોમ્પિટિટિવ એક્ઝામ્સ ગવર્મેન્ટ કન્ડક્ટ કરાવે છે. કારણ કે ગવર્મેન્ટને ભારતના એવા નવજુવાનો જોઈએ છે કે જે આવનારા સમયને ભારતને વિશ્વ સ્તરે લઈ જાય, ના કે જમીન પર પછાડે, ના કે ભ્રષ્ટાચાર વધારે, ના કે કરપ્શન વધારે. તો સરકારે એવી બધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરવી જોઈએ. આ માત્ર શિક્ષણ મંત્રીની જવાબદારી નથી, આ ગૃહમંત્રી, પ્રધાનમંત્રી, બધા જ મંત્રીઓની, બધા રાજનેતાઓની અને ખાસ કરીને ભારત દેશના હરેક નાગરિકની નૈતિક ફરજ છે કે તેઓએ એક ટ્રાન્સપરન્ટ રીતે એક્ઝામ કન્ડક્ટ કરાવવી જોઈએ. અને જ્યારે વાત કરીએ પેપર લીક કેમ થાય છે, તો પેપર લીક થવા પાછળનું સૌથી મોટું કારણ છે પ્રાઇવેટાઇઝેશનની જ્યારે વાત કરું તો ગવર્મેન્ટ ક્યાં ને ક્યાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર કોઈ પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દેતી હોય છે જે એક્ઝામ કન્ડક્ટ કરાવે. તો આ વસ્તુ ના થઈ સરકારે પોતાની એક અલગ કમિટી બનાવવી જોઈએ, અલગ એક બોડી બનાવવી જોઈએ, અલગ સમિતિઓ બનાવવી જોઈએ જેના આધારે કે જે એવી હોવી જોઈએ કે જે એક્ઝામ કન્ડક્ટ કરાવે. યુપીએસસીની વાત કરો તો યુપીએસસી અત્યારે એક મજબૂત ટોપિકો એવા છે કે યુપીએસસી ક્યારે પણ લીક નથી થતું. કેમ? એનું રીઝન શું છે? કારણ કે ત્યાં ગાડી બેસનારા અને ત્યાં ગાડી જે મતલબ મેનેજમેન્ટવાળા છે તે એકદમ તટસ્થ હોય છે કે તેના ક્યારે પણ એક પ્રાઇવેટને એક કોન્ટ્રાક્ટ બેઝ આપતા નથી. અને જ્યારે આની મૂળની વાત કરીએ તો મૂળની વાત તો જોવા જાય તો ત્યાં ને ત્યાં જોશો તમે તો ક્યાં ને ક્યાં ભ્રષ્ટાચારો દેખાય છે. તો મૂળની અંદર જ્યારે અભણ કોઈ વ્યક્તિ હશે કે જે પાસ આઉટ પૈસા આલીને થયો હશે તો તે 40 લાખની અંદર અત્યારે નીટનું પેપર વેચાયું, તો હવે એવા લોકો ભવિષ્યમાં આવશે કે જેને એક ઇન્જેક્શન પણ મારતા આવડતું નથી, તેઓ તમારી દવા શું ખાક કરવાના છે? તો અમારી તો સરકારને એ જ માંગ છે કે જેટલા પણ અત્યાર સુધીના ઇતિહાસમાં તમારી સરકાર હોય કે આના પહેલાંની સરકાર હોય, ભોગવતું તો વિદ્યાર્થીઓએ પડે છે, ભારતના વિદ્યાર્થીઓનો ભોગ બને છે. તો
તો આને રાજનૈતિક મુદ્દો ના બનાવતા અને વિદ્યાર્થીઓ સુધી સીમિત રાખી અને સરકારે આના પર નિર્ણય લેવા જોઈએ અને જે પણ પેપર લીક થાય છે તેને અટકાવવા જોઈએ અને તત્કાલીન ધોરણે તેની જેટલી પણ એજન્સી હોય તેને પ્રતિબંધ મૂકીને તે બંધ કરવું જોઈએ. સરકાર પાસે એનું કોઈ ફૂલ પ્રૂફ તૈયારીઓ છે? સરકારની વાત કરીએ તો સરકાર તો બુલેટ પ્રૂફ કારમાં ફરે છે, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યારે પણ બુલેટ પ્રૂફ રહેતી નથી. કારણ કે ક્યાં ને ક્યાં જ્યારે વાત કરો તો આજે તમારી એક્ઝામ છે અને બીજા દિવસ ખબર પડે છે કે ભાઈ આનું પેપર લીક થઈ ગયું, અધરવાઇઝ એને આગલા દિવસે ખબર પડે કે ભાઈ પેપર લીક થઈ ગયું, તો વિદ્યાર્થીઓ હજારો કિલોમીટરથી દૂર જઈને સેન્ટર આપો છો, ત્યાં પણ જઈને એક્ઝામ આપે છે. વિદ્યાર્થીઓએ વર્ષો સુધી એક્ઝામોની તૈયારીઓ કરેલી હોય છે, પરંતુ ક્યાં ને ક્યાં તે પેપર લીક થતાં વિદ્યાર્થીઓનું મનોબળ તૂટતા ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે તમે, જે સુસાઇડ બને છે. હવે એક માનો દીકરો, એક બાપનો દીકરો, એક બહેનનો ભાઈ અને ઘરનો ચિરાગ જ્યારે ઓળવાઈ જતો હોય તો સરકારે પણ તેની જવાબદારી લેવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી સુસાઇડ કરે છે તો તેના હરેક પરિવારને તેઓ સરકાર દ્વારા કરોડો રૂપિયા, 1 કરોડની માંગ સાથે વિદ્યાર્થીઓને ભરણપોષણ આપવું જોઈએ. ચોક્કસથી એટલે જે પ્રમાણે કોમ્પિટિટિવ એક્ઝામ છે, સરકાર પાસે તેના માટે તૈયારીઓ છે કે નહીં, સાથે જે લીકના મૂળમાં શું છે તે મુદ્દાઓને લઈને અને વિશ્વવિદ્યાલય ખાતે આવેલા અને તેના જે વિદ્યાર્થીઓ છે તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યનો વાસ્તવ મંતવ્ય રજૂ કર્યું. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સમગ્ર દેશમાં જે સરકારી પરીક્ષા લેવામાં આવે છે, ખરા અર્થમાં તે પરીક્ષાને લઈને સરકારની તૈયારી હોય છે કે કેમ? ખાસ તો જે પેપર લીકના જે બનાવો સામે આવે છે, આ પેપર લીકના બનાવો ન થાય તેના માટે સરકાર કાળજી રાખે છે કે કેમ? આ એક જે સવાલ છે યુવા પેઢીમાં અત્યારે છવાણો છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણો છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે? શું નામ આપનું? મારું નામ હેતલ રાઠોડ છે. હું જે આ પેપર લીક થયું છે એના મુદ્દે કહેવા માગું છું કે આપણે જે આપણા દેશમાં આ પેપર લીક થાય છે અને અમારા જેવા સ્ટુડન્ટનું ભવિષ્ય ખોરવાઈ જાય છે, એ ન થવું જોઈએ. કેમ કે જે મોટા મોટા મંત્રી છે, જે ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા છે, એના બાળકો ક્યાં ભણે છે? તો કે ઇન્ડિયામાં નહીં. કેમ? તમારા બાળકોને ભણાવો. તમને પણ ખબર પડે કે તમારા બાળકોનું ભવિષ્ય આવી રીતે ખોરવાઈ જાય તો તમને અંદર મા બાપને એક હોય કે મારા છોકરાઓ આજે કંઈ બનશે. અમે જે લાઇબ્રેરીમાં બેસીએ છીએ, અમે ભણીએ છીએ, એ વેદના અમને જ ખબર છે. બાકી તમે અભણ લોકો ત્યાં બેસી ગયા છો એમાં તમે નહીં જ સમજી શકો. અને અમે તમને ત્યાં બેસાડ્યા છે, તમે નથી જાતે બેઠા ત્યાં. અમે તમને શિક્ષણ મંત્રી તરીકે અમે તમને ચૂંટ્યા છે કે તમે બેસો. મંત્રી એટલે શું? તો કે અમારા ધ્યાન રાખવા માટે અમે તમને એક આપ્યું કે બધા વતી તમે અમારા માટે સારું કાર્ય કરો. તમે જઈને શું કર્યું? તો કે કાંઈ નહીં. અમે તમને બેસાડ્યા, તમે અમારા માટે શું કર્યું? કાંઈ નહીં. તો કે આ પેપર લીક થયા એનો તમે કાંઈક કરો છો કે ના? હવે હું સામેય નથી આવતા, તમે સામેય નથી આવતા. જવાબ તો દો. આટલા બાળકોનું, જેના બાળકો વયા ગયા છે, પેપર લીક થયું, નીટના પેપર લીક થયું, એના બાળકો વયા ગયા છે, એ મા બાપની વેદના કોણ સમજી શકે? તો કે કોઈ નહીં. એને તો એના છોકરો વિદેશ ભણે છે. એક રાજનીતિનો કોઈનો છોકરો બતાવો કે ઇન્ડિયામાં ભણતો હોય. લંડન ભણે, US ભણે. કેમ ભાઈ? ભણાવો ઇન્ડિયામાં. કેમ? હોવું જોઈએ ને, ભણાવો. આવી સરસ છે આપણી પ્રથા, તો ભણાવો. કેમ? તો કે તમને તમારા કામ ઉપર તમને વિશ્વાસ નથી, એનો મતલબ એવો જ થયો ને. ભણાવો. એને નીટનું પેપર અહીં દેવડાવો ને ભાઈ. કેમ? હું કામ બહાર કામ જવું પડે? વિદેશ શું કામ જવું પડે? કેમ કે તમને તમારા ઉપર વિશ્વાસ નથી, એટલા માટે. અને આ ન થવું જોઈએ. ભ્રષ્ટાચાર રોકાવો જ જોઈએ. આ જ્યાંથી પેપર લીક થાય છે ત્યાં સરકારના જ માણસો છે, તો એને તો પૈસાથી વેચી લે છે માણસો. કેમ? અને નીટનું પેપર લીક થાય તો નીટના પેપરમાં પાસ થાય તો એ એજ્યુકેશન વર્ગ જ પાસ થાય ને, અને પૈસા દઈને તો ડોબા જેવા આવી જાય બધાય. તો આમાં અમારું શું હેલ્થ? ડૉક્ટર બનીને અમને શું સારું? અમારું ભવિષ્ય શું? અમારા છોકરાઓનું, અમારા ઘરનું, અમારા મા બાપને ક્યાં લઈને જવાનું? આવા ડોબા જેવા બેસી જાય તો. તમે શું કહેશો? પેપર લીકનું મૂળ શું છે? શું નામ આપનું? મારું નામ ભટ્ટ ઈશિતા છે. પેપર લીકનું મૂળ તો એ છે કે ફૂલ પ્રૂફ કોઈ આ જે આખી યોજના છે અને ભરતી પ્રક્રિયા છે એમાં ગમે ત્યાં કંઈક ને કંઈક ખામી રહી જાય તો જ આ વસ્તુ થાય છે. એના સિવાય જો તમારી ફૂલ પ્રૂફ તૈયારી હોય તો આ વસ્તુ તમારાથી થવી જ ન જોઈએ. અને પેપર લીક એકવાર નથી થયું, આની પહેલાંય હજારો ઘટના એવી બનેલી છે અને સતત જો આવું ને આવું ચાલુ રહેશે ને તો હજી આ ઘટનાનો કોઈ અંત જ નથી. તમે કંઈક તો પગલાં લ્યો કે જેના લીધે અમે એક
એક ખાલી બેરોજગારમાંથી એક રોજગારીની તક મેળવવા જાય છે અને એમાંય તમારા જ તંત્રની અંદર કામ કરવાવાળા કે એવી રીતના છીએ અને તમે જ આવી રીતના અમારા જ પેપર લીક કરીને ભવિષ્યને બગાડવા માંગો છો તો તમારું અર્થતંત્ર તમે એમ કહો છો કે અમારે વિકસિત ભારત સુધી પહોંચવું છે પણ પાયાનો જે મૂળ છે એમાં તમે હજી આવી રીતના ખોરકાઈને એવી રીતના કરશો તો તમે ત્યાં સુધી પહોંચી જ નહીં શકો. પહેલી તો વાત એ છે કે જો તમારો મોટો ગોલ હોય ને તો તમારે નાના સ્ટેપને પહેલા ક્લિયર કરવા જ પડે. તમારે અર્થતંત્ર તમારું વિકસિત બનાવવું હોય ને તો પહેલા તમારે આવી નાની બાબતો જો કે છે જ નહીં, એમના માટે નાની હોઈ શકે, અમારા માટે તો નથી જ. આ બાબતોને ધ્યાનમાં લેવી જ જોઈએ, એનું લક્ષ્ય રાખવું જ પડે અને એનો તમારે પહેલા તો સચોટપણે એનું કંઈક નિષ્કર્ષ કાઢવું જ પડે. અને હવે અમારી સરકારને અને બધાને એક જ પ્રાર્થના છે કે હવે આ વસ્તુ પાછી વારંવાર રિપીટ ન થાય એનું તમે ધ્યાન રાખો અને તમારી યોજના જે છે આખી ભરતી પ્રક્રિયા છે સરકારની એનામાં કંઈક ધ્યાન આપો અને પોતાના જ માણસો જ્યારે આવી રીતના ફૂટેલા નીકળે ને તો એ વસ્તુ બહુ ખરાબ થાય. આજે આ એક ઘટના બની છે, વારંવાર બનશે ને તો ભારતનું અર્થતંત્ર ક્યાંય પહોંચશે નહીં કોઈને ખબર જ નથી, ખોરવાઈ જ જશે. એટલે સૌથી પહેલા તો આ મૂળ ઉપર તમે ધ્યાન આપો અને ભરતી પ્રક્રિયાને વધારે મજબૂત બનાવો અને ફૂલ પ્રૂફ બનાવો એવી જ અમારી પ્રાર્થના છે ને વિનંતી છે. જે સરકારી પરીક્ષા લેવામાં આવે છે એમાં શું ચોકસાઈ થવી જોઈએ કે જેથી કરીને પેપર લીક ન થાય? એક યુવા તરીકે શું કહેશો? મારું પંડ્યા માનસી નામ છે અને આ જે થાય છે કે ભાઈ ભ્રષ્ટાચાર થાય છે અને જ્યારે પેપર આવે, જ્યારે એ પેપર જ્યાં રાખે છે ત્યાં આટલી બધી સિક્યુરિટી હોય છે પણ પોતાના જે માણસો હોય છે તે પૈસા આપીને પેપર લઈ લે. તો જે મહેનત કરતા હોય એ છોકરાઓનું શું? આખો દિવસ લાઇબ્રેરીમાં બેઠા હોય, આખો દિવસ વાંચતા હોય, મમ્મી પપ્પાને કાંઈક તો એક્સપેક્ટેશન્સ હોય ને કે ભાઈ ના મારી છોકરી કે મારો છોકરો કાંઈક કરીને આવશે એમ. પણ આવી રીતે જે પૈસા આપીને આગળ વયા જાય છે એનું કાંઈ જ નહીં એમ. મતલબ એ આગળ આવી જાય પણ અમારું શું? અમારે શું તૈયારી જ કરતા રહેવાની ને આના પછી પરીક્ષા આવશે, આના પછી પરીક્ષા આવશે એમ બસ તૈયારી જ કરતા રહેવાની એમ. આ પૈસા આપીને વયા જાય, બધાની સિચ્યુએશન સરખી નથી હોતી કે ભાઈ બધા પૈસા આપીને આગળ વયા જાય એમ. તો જે મહેનત કરતા હોય એનું તો કંઈક વિચારો. અને ગવર્મેન્ટની ખબર જ હોય કે ભાઈ છોકરાઓ મહેનત કરે છે પણ એ કાંઈ જોતી નથી. જે અત્યારે પ્રોટેસ્ટ થાય છે એમાં બધાને માર આપે છે કે ભાઈ મારે છે કે ભાઈ ના હજી મારો, અને બધાને ચૂપ કરાવો એમ. પણ સરકાર કાંઈ કરતી છે નહીં. એટલે બસ કહેવાનું એ જ છે કે ભાઈ સરકાર તમે થોડુંક સાંભળો અને જે મહેનત કરતા હોય છોકરાનું વિચારો કે ભાઈ એ શું કરે છે શું નહીં. અને આ જે સુસાઇડની બધું થાય છે ને આના કારણે જ થાય છે કે ભાઈ ના અમે મહેનત કરતા રહીએ છીએ ને જે પૈસા આપીને બધા આગળ વયા જાય છે. બસ આ જ કારણ કે ભાઈ મહેનત કરતા હોય એનું કંઈક વિચારો કે ભાઈ એ આગળ આવે એમ. શું નામ અને સરકાર પાસેથી કઈ પ્રકારની અપેક્ષા રહેતી હોય છે યુવાનોને જે પરીક્ષાની જે તૈયારીઓ કરે છે? કઈ પ્રકારની અપેક્ષા રહેતી હોય છે? તમે પણ એક યુવાન છો, તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, અપેક્ષા કઈ પ્રકારની રાખો છો? છે અને શું મારું કેવું એટલું છે, શું અમે દહેશતગર્દ છીએ, શું અમે એન્ટી નેશનલ છીએ કે ભારતના જે શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાનજી એ અમને દહેશતગર્દ કહે છે, અમને દહેશતગર્દની બી ટીમ કહે છે. અમે અમારા હક માટે લડી છીએ. અમે બી એક એસ્પિરન્ટ છીએ. જો જે નીટના પેપર લીકને કારણે જે 20 થી 22 સ્ટુડન્ટ છે સ્યુસાઇડ કર્યું, શું એ લોકોની જીવન નહોતું? એ લોકોના સપના હતા કે અમે ડૉક્ટર બની, અમે અમારા પરિવારનું નામ રોશન કરી. ધર્મેન્દ્ર પ્રધાનજી 1997માં એબીવીપીના સભ્ય હતા, ત્યારે એમને બી એ પેપર લીકની વિરુદ્ધમાં આંદોલન કર્યું હતું. તો અમે શું એને દહેશતગર્દ કહી તો એમને સહન થશે? એન્ટી નેશનલ એને કહેવાય કે જે દેશ માટે વિરોધી કાર્ય કરતું હોય. શું નીટના પેપરનો વિરોધ કરવો, પેપર લીકનો વિરોધ કરવો હોય એ એન્ટી નેશનલ કામ કહેવાય? જો એ એન્ટી નેશનલ કામ હોય તો અમે ધર્મેન્દ્ર પ્રધાનને એન્ટી નેશનલ કહેવામાં અમને કાંઈ સંકોચ થશે નહીં, કારણ કે એ પણ પેપર લીકનો વિરોધ કર્યો હતો. અને અમે જે સીજેપી હાલ આંદોલન કરી રહ્યું છે આને લઈને, હું સીજેપીનો સમર્થક નથી, પણ એનો જે મુદ્દો છે કે જે પેપર લીકનો, એ મુદ્દો એકદમ સચોટ છે. કારણ કે એનાથી એ લોકો એમ કહે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. કેટલાય લોકો છે જે એમ કહે કે એક રાજીનામાથી શું થશે? હું એમ કહું કે રાજીનામું આપે તો એ લોકોની એકાઉન્ટેબિલિટી તો એક્સેપ્ટ થશે કે અમે જવાબદારી લઈ કે અમારાથી પેપર લીક થયું છે. કારણ કે 2008માં જે મુંબઈ બ્લાસ્ટ થયો 26/11નો એટેક, એમાં બી કેટલાય મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટરે રાજીનામું આપ્યું હતું કે અમારી જવાબદારી, અમારી ચૂકને કારણે થયું છે. તો આ કોની ચૂક કહેવાય? એમ કહે કે મંત્રાલયનો વાંક નથી. અને જે સીજેપીના પ્રોટેસ્ટમાં કેટલાય લોકો જાય છે તો એમ કે એમાં એન્ટી નેશનલ લોકો જાય તો એ આખું પ્રોટેસ્ટ એન્ટી નેશનલ થઈ ગયું. તો એમાં કેટલાય યુવા એવા છે કે જે પોતાના ખરેખર પ્રશ્ન માટે આવે છે, તો એ ખરેખર પ્રશ્ન લઈને જે આવે છે એ એન્ટી નેશનલ તમે કઈ રીતે એને કહી શકો? એ લોકો એન્ટી નેશનલ ના કહેવાય. જો એ એન્ટી નેશનલ હોય તો તમે બધા બી એન્ટી નેશનલ કહેવાય. એ યુવા ઉપર લાઠીચાર્જ થયો 20 જુલાઈએ, શું એ 20 જુલાઈ લાઠીચાર્જ થયો એ વેલિડ કહેવાય? અને એના માટે આપણા સુપ્રીમ કોર્ટના
સૂર્યકાંતજી એવું નિવેદન આપે છે કે અમારી પાસે સમય નથી, અમે એવા વિડીયોઝ જોઈ ન શકીએ. તો તમારી પાસે સમય શું છે? તમારી પાસે સમય હોત તો અત્યારે 50 લાખ કેસ રહ્યા કોર્ટમાં પેન્ડિંગ ન પડ્યા હોત. તો તમારી પાસે સમય જ ન હોત તો આ ક્યાંથી છે આ બધું? આ માટે હું કહું છું કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડે. અને જો ગવર્મેન્ટ એમ કહે છે કે આ બધા એન્ટી નેશનલ છે, તો એટલા બધા એન્ટી નેશનલ આપણા રાજધાનીમાં ઘૂસ્યા ક્યાંથી? એ જવાબદારી કોની આવે? એ ગૃહમંત્રી સાહેબની જવાબદારી. તો એ માટે ગૃહમંત્રી સાહેબે રાજીનામું આપવું જોઈએ અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ. જય હિન્દ, જય ભારત. શું નામ? મારું નામ સોલંકી નમ્રતા છે. ખરેખર જે થઈ રહ્યું છે આપણા દેશમાં એ બહુ લીકની જ વાત કરીએ. પેપર લીક જે થયું છે, કઈ પ્રકારનું આખું આયોજન હોવું જોઈએ સરકારનું, જેથી કરીને આ પ્રકારનું જે લીક છે તે પુનરાવર્તન ન થાય? પહેલી વાત તો હું એ કરીશ કે જે લોકો અમે તૈયારી કરીએ છીએ, ગમે તે એક્ઝામ હોય કોમ્પિટિટિવની, તો અમારી આગળ એટલી બધી લાયકાતો માગે છે કે તમારું આ હોવું જોઈએ, આ હોવું જોઈએ. પણ પહેલો સવાલ એ ઊભો થાય છે કે જે લોકો હોદ્દા પર છે તેમની લાયકાત શું છે? તે લોકો શું ખરેખર છે એમની એક આગળ એવું કે એ લોકો ત્યાં જઈને બોલી શકે કે હા મારે આગળ હોદ્દો છે, અમારી આગળ તમે એટલી એક્સપેક્ટેશન રાખો છો તો અમે તમને એટલા માટે ચૂંટ્યા છે કારણ કે તમે જનતાની સેવા કરી શકો. અને એના બદલામાં આવું થાય છે કે પેપર લીક આ ખૂબ એટલે ખૂબ શરમજનક બાબત છે. સરકારની ખરા અર્થમાં તમને લાગે છે કે જ્યારે સરકારી પરીક્ષા લેવામાં આવે છે ત્યારે સરકારની પૂરેપૂરી તૈયારી હોય છે, તમને લાગે છે? હા, હોય છે ક્યારે કે જ્યારે અમે લોકો એક્ઝામમાં હોઈએ છીએ ને ત્યારે ફૂલ તૈયારી હોય છે, પણ તેના પછી શું થાય છે ને તેનો કોઈને ખ્યાલ નથી હોતો એના વિશે. પણ આ હતા આપણી સાથે યુવા વર્ગ કે જેઓ જણાવી રહ્યા છે કે ખાસ વાત કરવામાં આવે તો હાલ જે રીતના પેપર લીકની જે ઘટનાઓ જે અવારનવાર સામે આવે છે તે નિંદનીય છે. અને સ્પષ્ટપણે સરકારે ફૂલ પ્રૂફ એક પ્લાન સાથે પેપર ક્યાંક ને ક્યાંક આખું જે દેશવ્યાપી જે પરીક્ષાઓ લેવામાં આવે છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને ખાસ તો જે નીટ જેવી જે પરીક્ષાઓ છે તેમાં પણ એક સુપરવિઝન, એક ચોકસાઈ વધુ રાખવી જોઈએ તે પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ યુવાનો તરફથી મળી રહી છે. ત્યાર પછી લલિત વ્યાસ, ધ્રુવકુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓ લેવામાં આવે છે, પણ પરીક્ષાઓમાં ફૂલ પ્રૂફ પ્લાનિંગ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક પેપર ફૂટવાની વાત આવે છે. તો ખાસ કરીને વિદ્યાર્થીઓ પાસેથી જ આપણે જાણશું કે ખાસ કરીને સરકાર દ્વારા જે પરીક્ષાઓ દેવામાં આવે છે કે પરીક્ષાઓ લેવામાં આવે છે કે ભરતીને લઈને જ્યારે પરીક્ષાઓ ખાસ કરીને જાજી મહેનત કરી હોય વધારે અને એવા પેપર ફૂટતા હોય છે, શું કહેશો? તો પેપર લીકમાં તો એવું છે કે પેપર લીક થાય ને ત્યારે એકલું પેપર જ લીક નથી થતું, જે અમારા જેવા સ્ટુડન્ટ્સ છે એનો ભરોસો એ બધું પણ ઉઠી જાય છે. અને મેં તો એવા કેટલાક વિદ્યાર્થીઓ જોયા છે કે જેમણે આમ કેટલીક એવી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી હોય છે ને એના માટે થઈને પોતાના આમ વર્ષો ને વર્ષો વિતાવી દીધા હોય, કેટલું કામ ડેડિકેશનથી ભણ્યા હોય, બધું કર્યું હોય, અને પછી આવી જે સમસ્યા બને છે તો એના કારણે ભાંગી પડે છે. કેટલાક તો સુસાઇડ પણ કરી લે છે. તમે જોશો ને તો અત્યારે સૌથી વધારે સુસાઇડ રેટ હશે ને તો યુવાનોમાં જ હશે કે જે આવી રીતે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય છે. આના માટે સરકાર એવી ફોર્માલિટીઝ કરે છે કે અમે તો બાયોમેટ્રિક કરાવી છીએ, આમ કરી છીએ, તેમ કરી છીએ. તો ભાઈ આવી રીતે આ લીક કેવી રીતે થાય છે? જો તમારે એવું કરવું જ હોય તો સરખી રીતે કરો, આવી ફોર્માલિટી ના કરો. પછી પહેલેથી જ કામ કરો ને, પેપર લીક કરવા ને એવું કરવું એમ કરતા ડાયરેક્ટ કામ બેહાડી દો ને કે આ માણસને દઈ દો, એવી ખોટા નાટક ના કરો. ક્યાંક ને ક્યાંક તો વિદ્યાર્થીઓની જ્યારે પરીક્ષાઓનું જ્યારે વાત થઈ છે કે પરીક્ષા જ્યારે આવે છે અને લાખોના ખર્ચ કરી અને વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા માટેની તૈયારી કરતા હોય છે. આ તૈયારીમાં જ્યારે પેપર ફૂટે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમના સપનાઓ પણ પાણીઢોર થતા હોય છે, શું કહેશો? હા, પાણીઢોર તો થાય જ છે ને, કારણ કે ઘણા લાખો ખર્ચા કર્યા હોય વિદ્યાર્થીએ, ઘણા એની ગામ વતન બધું મૂકીને પરીક્ષાની તૈયારી કરવા આવ્યા હોય ત્યારે આ રીતનું થાય તો વિદ્યાર્થીઓ હાવામાં ડૂબી જાય. અને ઘણાને તો જેમ હમણાં ભાઈએ કીધું એ પ્રમાણે સુસાઇડ કરવાના વિચાર આવે છે અથવા સુસાઇડ કરી પણ લે છે. તો મારું એટલું કહેવું છે કે સરકાર જે કરે છે એના ઉપર વધારે ફોકસ કરીને ધ્યાન દે. અને આપણે એવું નથી કે સરકાર ધ્યાન નથી દેતી, એમ સીસીટીવી રખાવે છે, આ તે બધું રખાવે છે, ચેકિંગ પણ સારી હાલે છે, પણ
ઘણા સુધારા કરવાની જરૂર છે. અને ઘણું આપણે જોવા જઈએ તો નીટ માફિયા જેવા વ્યક્તિઓ છે જે આર્થિક લાભ જે વધારે મળતો હોય એના કારણે પણ એ લોકો આ કરે છે. અને આપણે ખાલી એટલું જ જોવાનું છે સરકારને કે આ જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એ મહેનત નિષ્ફળ ના જાય. ખાસ કરીને અત્યારે જે આ પેપરો કે પરીક્ષાની તૈયારી હોય, કોઈ પણ સરકારી ભરતી હોય છે કે ક્યારેય પણ આવી પરીક્ષાઓ થાય છે, આ પરીક્ષાઓમાં ખાસ કરીને પેપર વધારે પડતા લીક થતા હોય છે. આ પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક મોરલ ડાઉન થતું હોય છે. શું કહેશો? પહેલા તો સૌથી પહેલા આમાં જે લીક થાય છે એના માટે શિક્ષણ વ્યવસ્થા છે તે સૌથી મોટી જવાબદાર છે કે એ લોકો આટલું ધ્યાન નથી રાખતા. અને હજી પણ આટલું બધું થયું, આટલા દિવસથી જે આ દંગા પ્રસાદ બધું ચાલે છે, તો એ પણ હજી કઈ શિક્ષણ વ્યવસ્થા કે સરકાર દ્વારા કાંઈ પણ હજી ચુકાદો લેવાયો નથી. ને જે ગરીબ વિદ્યાર્થીઓ છે, જે ઘણા બધા પૈસા ખર્ચીને પણ જે મહેનત કરે છે આટલી બધી, કે એઓના જે સપના છે કે આખું એના ઉપર ઘરની આખી પરિસ્થિતિ એના ઉપર ડિપેન્ડેડ હોય છે, છતાં પણ આવા બધા પ્રશ્નો થાય છે અને એ લોકોના જે સપના હોય છે એ ભાંગી પડે છે. તેમજ આખી ઘરની વ્યવસ્થા અને જે ઘણા વિદ્યાર્થીઓ જે સુસાઇડ કરે છે, જેને લીધે જે પરિવાર હોય છે એનું એક સદસ્ય ખોઈ બેસે છે ને આ પરિવારો પણ તૂટે છે, વિદ્યાર્થીઓના સપનાઓ પણ તૂટે છે અને શિક્ષણ વ્યવસ્થા છે એના ઉપરથી અને શિક્ષણ ઉપરથી વિદ્યાર્થીઓના ભરોસો પણ તૂટી જાય છે. ને આમાં પછી શિક્ષણને લીધે વિદ્યાર્થીઓ આગળ વધવાના જે હોય છે તે પણ વધી નથી શકતા અને તેઓની જે આશાઓ છે જે શિક્ષણને લઈને અથવા તો તેઓના જે સપનાઓ છે એ પણ પૂરા થતા નથી અને ત્યાં ને ત્યાં અટકી રહે છે. ખાસ કરીને આવી જે પરીક્ષાઓ લેવાય છે, આ પરીક્ષા ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે તૈયાર, તો ક્યાંક ને ક્યાંક આ પ્રિન્ટિંગ પ્રેસ છે કે આ પેપર સેટ થતું હોય એ સમયે જ ક્યાંક ને ક્યાંક સરકારમાં અંદર જે બેઠેલા છે તે લોકો જ ક્યાંક ને ક્યાંક આ પેપર લીક કરતા હોય. શું કહેશો? એ લીક કરે છે તો તેના ઉપર શિક્ષણ વ્યવસ્થા છે એને ધ્યાન દેવું જોઈએ કે જે પેપરની જે વ્યવસ્થા છે આખી જે આવી રીતના આવે છે ઉપરથી, તો એમાં એ લોકોએ એક સ્ટ્રિક્ટલી ધ્યાન દેવું જોઈએ કે આ જે પેપર લીક થાય છે તે ના થાય. અને ત્યાં એમાં ક્યાંક જે શિક્ષણ વ્યવસ્થા છે અથવા તો જે પેપરને આ બધું જ્યાં સુધી આખી પ્રોસેસ થાય છે એનું જ કોઈક અંદરનો માણસ હોય એને જ ખબર હોય કે પેપર કેવી રીતના આનું છે, એ જ લીક કરે છે, તો એ બધું સ્ટ્રિક્ટલી જોવું પડે. ક્યાંક ને ક્યાંક આ પેપર લીક કરવા વાળા છે, આ પેપર અંદર જ બેઠા હોય કે પ્રિન્ટિંગમાં કે પેપર જે કાઢવા વાળા છે તેના દ્વારા જ ક્યાંક ને ક્યાંક આ પેપર લીક થતું હોય, તો આને કેવી સજા ખાસ કરીને થવી જોઈએ? એટલે સજા તો સારી એવી થવી જ જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અને ઘણી મહેનત, જેમ બધા કહે છે એ પ્રમાણે ઘણી મહેનત કરે છે વિદ્યાર્થીઓ, એટલે માટે વધારે સખ્ત સજા થવી જોઈએ. એમાં આજે મોદીજીએ ટ્વીટ કર્યું છે કે અમે બધી પ્રોસેસ જોશું અને જેટલા ગુનેગાર છે એને સરખી સજા થાય એવું અમે ધ્યાનમાં દેશું. તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું એવું છે કે જે આ પેપર ફૂટે છે, આ પેપર જે ફોટવા વાળા છે એના ઉપર મોટા કાર્યવાહી થવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક આ લોકો ઉપર જે દોષિત છે તેને ક્યાંક ને ક્યાંક મોટી એવી સજા થવી જોઈએ કે આગામી દિવસોમાં આવી કોઈ પણ પરીક્ષાઓ જે લેવાતી હોય આ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક જે ભૂલચૂક થતી હોય એ પણ સુધારવામાં આવે અને આ જે પેપર ફોડવા વાળા છે એને સખ્તમાં સખ્ત સજા થાય કે બીજા આવી કોઈ એક્ઝામના પેપર ફૂટે નહીં, તેવી જામનગરના વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર.